ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આગળની વિડીયોમાં મેં તમને બાયોલોજી પ્રેક્ટિકલ એક્ઝામની પેપર સ્ટાઇલ એક્સપ્લેન કરી. એના પછી આપણે પ્રશ્ન વાઇઝ જઈ રહ્યા છે કે કયા પ્રશ્નમાંથી કયા પ્રેક્ટિકલમાં તમારે પ્રેક્ટિકલ એક્ઝામમાં પૂછાવાના છે. તો ક્વેશ્ચન નંબર 1માં 4 પ્રેક્ટિકલમાંથી કોઈ પણ એક પ્રેક્ટિકલ પૂછાશે. એવું નથી કે 4 પૂછાશે, પરંતુ તમારે તૈયાર 4 કરવાના છે ક્વેશ્ચન 1 માટે, કેમ કે 4 એમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. એમાંથી આપણે 2 પ્રશ્ન આગળ જોઈ ગયા છે. એમાં છે મેન્ડલનો વિશ્લેષણનો નિયમ અને મેન્ડલનો મુક્ત વિશ્લેષણનો નિયમ. એ 2 પ્રેક્ટિકલ વિશે મેં લાસ્ટ 2 વિડીયોમાં તમને સમજાવ્યું હતું. હવે આપણે જોઈએ પ્રેક્ટિકલ નંબર 23. આ પ્રેક્ટિકલમાં આપણે જોવાનું છે વસ્તી ઘનતા વિશે, વનસ્પતિની વસ્તી ઘનતા. એમ તો આ પ્રેક્ટિકલ ફિલ્ડ વર્કવાળું છે, એટલે ખેતરમાં જઈને કરવાનું હોય છે, પરંતુ પરીક્ષા આપતી વખતે તો તમે ખેતરમાં જઈ ના શકો, કોમન સેન્સ છે. પરંતુ હવે શું કરવાનું છે, એના ઓપ્શનલ આઈડિયા તરીકે મેં એક ચતુષ્ક તૈયાર કર્યું છે. આ પદ્ધતિ જે છે એ ચતુષ્કની મદદથી કરવામાં આવે છે, અને એ ચતુષ્ક 1 સેન્ટીમીટર જેટલો ચતુષ્ક હોય છે. એવા 10 ચતુષ્ક આપેલા હોય છે, પરંતુ આપણે આ ખેતરમાં જઈને આ પ્રેક્ટિકલ પરફોર્મ કરી શકતા નથી. તો આપણે જ્યારે લેબમાં હાજર રહીને કઈ રીતે પ્રેક્ટિકલ પરફોર્મ કરવું, એના માટે મેં સેટઅપ તૈયાર કર્યું છે. એ આપણે જોઈએ પછીથી. એની પહેલાં હું તમને ઘનતા વિશે સમજાવી દઉં. વસ્તી ઘનતા છે શું? તો વસ્તી ઘનતા એટલે બધા જ ચતુષ્ક, મેં જેમ કીધું ચતુષ્ક, એવા કેટલા ચતુષ્ક હાજર છે? 10 ચતુષ્ક. તો 10 ચતુષ્કમાં બધા જ ચતુષ્કમાં જોવા મળતી વનસ્પતિની કુલ સંખ્યા. એટલે આપણે અહીંયા આજે મેં ટેબલમાં ડ્રો કર્યું છે 1 2 3 4 5 6 7 8 9 10. આ 10 ચતુષ્કમાં આપણે જુદી જુદી જાતિના સંખ્યાનો અભ્યાસ કરવાનો છે, અને એ અહીંયા લખીને ટોટલ કરવાનું રહેશે. તો બધા જ ચતુષ્કમાં જોવા મળતી વનસ્પતિની કુલ સંખ્યા છેદમાં અભ્યાસમાં લીધેલા કુલ ચતુષ્કની સંખ્યા. તો આપણે અભ્યાસમાં કેટલા ચતુષ્ક લીધા છે? તો આપણે અભ્યાસમાં કુલ 10 ચતુષ્ક લીધેલા છે. હવે આ કોષ્ટક તમારી જર્નલમાં આપેલું છે, પરંતુ જર્નલમાં ઓલરેડી રીડિંગ લખેલા છે. આપણે અહીંયા તરત રીડિંગ લખવાના નથી, જર્નલમાં જોઈને રીડિંગ લખવાના નથી, પરંતુ મેં જે સેટઅપ તૈયાર કર્યું છે હું તમને અત્યારે બતાવું છું, એમાં જોઈને આપણે પરફોર્મ કરીશું. ઓકે સ્ટુડન્ટ્સ, તો જુઓ આ પ્રમાણે મેં સેટઅપ તૈયાર કર્યું છે. દેખાય છે અહીંયા 10 ચતુષ્ક ડ્રો કર્યા છે મેં ટેબલ ઉપર. ચતુષ્ક 1 2 3 4 5 6 7 8 9 and 10. આવી રીતે 10 ચતુષ્ક તૈયાર કરી દીધા છે. એમાં મેં જુદી જુદી જાતિઓ મૂકી છે. જુઓ 5 પ્રકારની જાતિઓ મૂકી છે મેં અહીંયા, જે મેં તમને ચાર્ટમાં દર્શાવી હતી. પહેલાં ચાર્ટ જોઈ લો. A = ચોખા, એટલે ચોખા અહીંયા દર્શાવ્યા છે. તો એ સ્પીસીઝ કઈ છે? એ જાતિ કઈ છે? ચોખાની છે. બી જાતિ તુવેરની, તો અહીંયા તુવેર રાખેલી છે. સી છે વટાણા, તો વટાણા રાખેલા છે અહીંયા. ડી છે લસણ, તો લસણની જાતિ છે. ઈ છે મગ, તો અહીંયા મેં મગની દાળ મૂકેલી છે, જોઈ શકો છો તમે અહીંયા. તો હવે કરવાનું શું છે? આ જે 10 ચતુષ્ક આપ્યા છે, 10 ચતુષ્ક જે દર્શાવેલા છે, એ 10 ચતુષ્કમાં તમારે હાજર જાતિની સંખ્યા ગણવાની છે, અને એ ગણીને તમારે આ જે ચાર્ટ ડ્રો કરેલો છે એ ચાર્ટમાં નંબર લખવાનો છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ ચતુષ્ક નંબર 1 થી. આવી રીતે 10 ચતુષ્કમાં જે હાજર જાતિ છે, 10 ચતુષ્કમાં હાજર જાતિનો અભ્યાસ કરવાનો છે. આ નંબર તમારે ગણવાના છે પરીક્ષા વખતે, અને તેનો રિઝલ્ટ તમે જે ચાર્ટ ડ્રો કરેલો છે એ ચાર્ટમાં લખવાનું છે. હું તમને એક અથવા 2 ચતુષ્કમાં ગણતરી કરીને દર્શાવીશ. એના પરથી તમને આઈડિયા મળી જશે કે કઈ રીતે તમારે સંખ્યા ગણવાની છે અને કઈ રીતે લખવાનું છે. તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ ચતુષ્ક નંબર 1 થી. તો ચતુષ્ક 1માં એ જાતિ કઈ છે? એ જાતિ છે ચોખા. તો જો ચોખાની કેટલી સંખ્યા છે? 1 2 3 4 5 6. તો ચોખાની આપણી પાસે 6 સંખ્યા છે. તો જુઓ ચાર્ટમાં કઈ રીતે લખવાનું?
એ ચોખા ચતુષ્ક નંબર 1 તેમાં તમારે લખવાનું 6. હવે જોઈએ તુવેર. તુવેર કેટલા છે? 1, 2 અને 3. ઓકે, તો 3 તુવેર આપેલી છે, તો તુવેરની સામે તમારે લખવાનું 3 તુવેર. હવે સી. સી તરીકે શું લીધું છે? વટાણા. વટાણા પણ કેટલા છે? 3. તો વટાણાની સામે લખવાનું 3. એવી રીતે લસણ. લસણમાં શું આપેલું છે? 3. તો અહીંયા આપણે આવી રીતે લખશું 3. પછી મગ 1, 2, 3, 4, 5, 6 અને 7. ટોટલ 7. તો આવી રીતે લખવાનું 7. જો સ્ટુડન્ટ્સ, મેં અહીંયા જાતિ તરીકે આ 5 ધાન્ય શાકભાજી આ બધું લીધું છે મેં, વટાણા ને આ બધું. તો એક્ઝામ વખતે જરૂરી નથી કે આ 5 જ જાતિ હોય. આની બદલે એક્ઝામિનર કંઈ પણ મૂકી શકે છે. ખીલી, પથ્થર, કાંકરા, કાં તો તમને બોર્ડ ઉપર આ ચાર્ટ ડ્રો કરી દે અને તમારે બોર્ડ પરથી એ સંખ્યા ફક્ત ગણીને લખવાની રહેશે. તો આ સ્પીસીઝ એટલે જાતિ તરીકે કંઈ પણ વસ્તુ એક્ઝામિનર મૂકી શકે છે. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણે ચતુષ્ક નંબર 2માં ગણતરી કરીશું. ફરીથી સ્પીસીઝ એ એટલે જાતિ એ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ચોખા. ઓકે, તો આપણે અહીંયા ગણ્યું કે ચોખાની સંખ્યા 8 છે. તો એ 8 સંખ્યા હવે મેં જો બીજો ચતુષ્ક છે તો બીજા ચતુષ્કમાં ચોખાની સામે મેં નંબર 8 લખ્યું. એવી રીતે હવે તુવેર. તુવેરની કેટલી છે જુઓ? તુવેરની 5 સંખ્યા છે. તો હવે તુવેરની સામે આપણે લખશું 5. ઓકે, તો અહીંયા બીજા જ ચતુષ્કમાં તુવેરની સામે મેં લખ્યું 5. આવી જ રીતે હું હવે આ 10 ચતુષ્કમાંથી બધી સંખ્યા ગણીને તમને રિઝલ્ટ બતાવું છું. એક્ઝામમાં પણ તમારે આવી રીતે જ કરવાનું છે. 10 ચતુષ્કમાં હાજર જાતિઓની સંખ્યા ગણવાની છે. આ ગણીને હું તમને બતાવું. ઓકે સ્ટુડન્ટ્સ, તો મેં અહીંયા બધા ચતુષ્કમાં હાજર વનસ્પતિની સંખ્યાની ગણતરી કરી લીધી છે. તો જોઈ શકો છો તમે અહીંયા 10 ચતુષ્કમાં મેં ગણતરી કરીને રાખી છે. હવે કરવાનું શું છે? આ જે ચોખાની જાતિ છે તો ચોખાની જાતિ 10 ચતુષ્કમાં ટોટલ એટલે કુલ ચોખાની જાતિ કેટલી છે? તો આ 10 ચતુષ્કમાં હાજર ચોખાની જાતિનો તમારે સરવાળો કરવાનો છે. એટલે 6 + 8 + 3 + 5 + 4 + 6 + 7 + 3 + 5 + 6 એટલે જે ટોટલ આવે આ 10 ચતુષ્કમાં હાજર ચોખાની સંખ્યાનો જે કુલ સંખ્યા આવે એ તમારે અહીંયા લખવાની છે વનસ્પતિની કુલ સંખ્યામાં. એટલે વનસ્પતિની કુલ સંખ્યા કેટલી થશે? 53. સેમ એવી રીતે તુવેરમાં પણ કરવાનું છે. 10 ચતુષ્કમાં હાજર તુવેરની કુલ સંખ્યા ગણીને અહીંયા લખવાની છે. તો તુવેરની કુલ સંખ્યા થશે 45. એવી રીતે વટાણાની કુલ સંખ્યા હાજર 10 ચતુષ્કમાં હાજર વટાણાની કુલ સંખ્યા કેટલી થશે? 49. 10 ચતુષ્કમાં હાજર લસણની કુલ સંખ્યા થશે 46. મગની કુલ સંખ્યા થશે 51. પછી એના પછી આપણે અભ્યાસ કરેલ કુલ ચતુષ્ક. અભ્યાસ કરેલ કુલ ચતુષ્ક કેટલા ચતુષ્કનો અભ્યાસ કર્યો આપણે ટોટલ 10 ચતુષ્કનો અભ્યાસ કર્યો છે. તો બધામાં આવશે 10 કેમ કે 10 ચતુષ્કમાં આ બધી જાતિઓ હાજર હતી. એટલે અહીંયા તમારે ટોટલ લખવાનું 10. પછી ઘનતાનું સૂત્ર યાદ કરો. જુઓ, ઘનતાનું સૂત્ર શું છે? ઘનતાનું સૂત્ર બરાબર બધા જ ચતુષ્કમાં જોવા મળતી વનસ્પતિની કુલ સંખ્યા. તો વનસ્પતિની કુલ સંખ્યા દર્શાવેલી છે અને અભ્યાસમાં લીધેલા કુલ ચતુષ્કની સંખ્યા. કુલ ચતુષ્ક કેટલા હતા? 10. તો આ બંનેનું શું કરવાનું છે? ભાગાકાર કરવાનું છે. એટલે 53 / 10 એટલે આન્સર આવશે 5.3. 45/10 એટલે 4.5. 49/10 એટલે 4.9. 46/10 એટલે 4.6 અને 51/10 એટલે આન્સર આવશે 5.1. તો આ થઈ તમારી વસ્તી ઘનતા. અને તારણમાં લખવાનું છે તમારે. લાસ્ટમાં તારણ આવશે કે અભ્યાસ કરેલ ચતુષ્કમાં સૌથી વધારે તારણમાં શું કરશો? તારણમાં શું લખવાનું છે કે અભ્યાસ કરેલ કુલ ચતુષ્કમાં સૌથી વધુ પ્રમાણ કોનું છે? કઈ જાતિની સંખ્યા સૌથી વધારે છે? ચોખાની. અને સૌથી ઓછી સંખ્યા કઈ જાતિની છે? તુવેરની.
તો આ અભ્યાસ કરેલ વનસ્પતિ સમાજમાં સૌથી વધુ ઘનતા કોની છે? ચોખાની છે. તો તમારે અહીંયા તારણમાં લખવાનું છે કે એ પરથી સાબિત થાય છે કે અભ્યાસ કરેલ કુલ ચતુષ્કમાં હાજર કઈ જાતિ? ચોખાની જાતિની ઘનતા સૌથી વધુ, અને સૌથી વધુ કેટલી છે? 5.3 છે. જ્યારે સૌથી ઓછી ઘનતા કઈ જાતિની છે? સૌથી ઓછી ઘનતા તુવેર, એટલે કેટલી છે? 4.5. સૌથી ઓછી ઘનતા તુવેરની એટલે 4.5 જોવા મળે છે. સમજાયું? તો આ પ્રયોગ અહીંયા પૂર્ણ થાય છે. આ જે મેં સપ્લિમેન્ટરીમાં લખેલું છે સેમ આવું ને આવું જ લખવાનું રહેશે. અને અમુક સ્કૂલોમાં જ્યાં તમે એક્ઝામ આપવા જશો તો ત્યાં અમુક સ્કૂલોમાં બોર્ડ ઉપર જ આ રીડિંગ આપેલું છે, આટલા રીડિંગ તમને બતાવી દેશે. એના પરથી તમારે ફક્ત ગણતરી કરવાની રહેશે. અને જો પરફોર્મન્સમાં હશે તો આપણે જે જાતિ લીધી હતી એ બધી જાતિ નહીં હોય, પરંતુ એના વિપરીત કોઈ બીજી જાતિઓ તેઓ મૂકી શકે છે. ઓકે, તો સ્ટુડન્ટ્સ, જો તમને આ વિડીયો સારું લાગ્યું હોય તો એને તમારા મિત્રો સુધી શેર જરૂરથી કરજો અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને જુઓ, તમને આ જે પણ હું વિડીયો શેર કરી રહી છું એ બધી વિડીયોઝમાં જો તમને જે પણ ક્વેરી હોય, જે પણ પ્રશ્નો પૂછવા હોય તો તમે મારી જે ચેનલ છે, મારી ચેનલનું નામ છે, શું નામ છે મારી ચેનલનું? લર્ન બાયોલોજી વિથ તમન્ના મેમ. તો એના કમેન્ટ સેશનમાં તમે કમેન્ટ કરીને મને ક્વેશ્ચન પૂછી શકો છો. ઓકે, ગુડ બાય સ્ટુડન્ટ્સ.